जय श्री कृष्ण। जो आपणे दोरी बनावेली छे आखी आ मल्टी कलर ની બનાવેલી છે। આ એકલા આપણે બનાવી શકીએ। જો આ બટરફ્લાય પણ બનાવેલી છે અને આ દોરીનો વિડિયો આપણે ચેનલમાં આપેલો છે અને બટરફ્લાયનો પણ વિડિયો આપેલો છે। હવે આજે હું તમને બે રીતથી દોરી બનાવતા શીખવાડી। એક જણાથી પણ બની જાય અને બે જણાથી પણ બની જાય એવી હું તમને દોરી બનાવતા શીખવાડીશ આ બંને કલરથી। હવે આપણે દોરીનું માપ લઈ લેવાનું છે। જો આપણે 2 મીટરની દોરી કરીએ તો પણ ચાલે અને 2.5 મીટરની પણ કરીએ અને તમારે બહુ મોટી કરવી હોય તો વધીને 3 મીટરની દોરી કરી શકીએ। ચાલો આપણે દોરા લઈ લઈએ। જો આપણે 7 રેસા લીધા છે 1 2 3 4 5 6 અને 7 આપણે બંને છેડા પકડી લેવાના છે અને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાના છે આપણે બધા રેસાને। જો આવી રીતના જો આપણે ડબલ કરી લીધું અને વચ્ચેનો ભાગ આવી રીતના પકડી લેવાનો છે। જો આપણે લાલ અને લીલો બને લીધો આ 2.5 મીટર છે અને આ 2.5 મીટર છે। આપણે 5 લીધું એના બે ભાગ કરી નાખ્યા। એમ આ 2.5 છે અને આ 2.5 છે અને કાપવાનું નથી। અહીંયાથી આપણે બે ભેગા કરી દેવાના છે અને આપણે બીજો આપણે દોરો લઈ લેવાનો છે આવી રીતના અને વચ્ચે આપણે ગાંઠ લગાવી દેવાની છે। અહીંયા આવી રીતે 4 ભાગ કરી લીધા। જો આ બાંધી લીધા છે ત્રણે એવી જ રીતના આપણે આ બાંધવાનો છે। આ બાંધવાનો મતલબ એ કે આપણે દોરી બનાવતા હોઈએ ત્યારે આપણા દોરા ઘૂસવાય નહીં એટલા માટે આપણે બાંધવાનો છે। જો આવી રીતના છેડો પકડી લેવાનો અને આપણે આ બધી આંગળીઓની અંદર આવી રીતના વીંટવી લેવાનું છે। જો આવી રીતના વીંટવી લેવાનું છે। બંને એટલો આપણે છેડો ટૂંકો રાખવાનો છે। પછી આપણે જેમ ગૂંથાતું જાય એવી રીતના આપણે ખોલતું જવાનું છે। આવી રીતના મેં કાંટો વીંટવી દીધો અને પછી આપણે આને ગાંઠ લગાવવાની છે। આવી રીતના આટી મારી દેવાની અને આપણે માથામાં રીંગ નાખતા હોય એવી રીતના આમાં પરોવી અને છેડો ખેંચી લેવાનો। તો આપણા ચારે દડા થઈ ગયા છે। હવે આપણે દોરી ગૂંથવાનું શરૂ કરી દઈએ। જો આપણે આ દોરો આપણે વચ્ચે બાંધ્યો હતો એ આપણે આવી રીતના ગમે ત્યાં આપણે લટકાવી દેવાનો બાંધી દેવાનો અને હવે આપણે જો એકલા હાથે ગૂંથી છે તો આવી થઈ છે। હવે આપણે બે જણાને ગૂંથવાની છે। એકલા માટે આવી રીતના થાય થોડી ઢીલી થાય પણ આપણે બે જણા ગૂંથીએ તો એકદમ કડક થાય। એક જણાને લાલ પકડી લેવાના અને એક જણાને લીલા પકડી લેવાના આવી રીતે। હવે એક જણાને લાલની આટી લેવાની એક જણાને લીલાની લેવાની। જો લીલી લઈ લીધી હવે રેડ કલરની લેવાની આવી રીતના અને ખેંચતી જવાની એટલે આપણી દોરી એકદમ મજબૂત થાય। જો આવી રીતના એક લાલ અને એક લીલો બંને આટા લેતા જવાના છે આવી રીતના અને આપણે નીચે ગાંઠો લગાવી હતી ને પહેલા આપણે આગળ બતાવ્યું હતું કે આપણે આવી રીતના ગાંઠો વાળી દેવાની। એ ગાંઠો આવી રીતના જો આપણે આંટીયું લેતા હોઈએ તો આપણા દોરા ગૂંચવાય નહીં એટલા માટે આપણે ગાંઠો લગાવી દીધી હતી। જો આવી રીતના આપણે આંટા લેતા જવાના છે એટલે આવી રીતના દોરી પકડી અને આ આંટી લગાવી દેવાની છે। આપણે હાથમાં આંટી લઈ લીધી હતી અને આવી રીતના લાકડીમાં આપણે પરોવી દેવાની છે અને અહીંયા આવી રીતના ગાંઠ લગાવી દેવાની છે એટલે આપણી દોરી ટૂંકી થતી જાય। જો આપણી દોરી લાંબી બની ગઈ હતી આપણે અહીંયા વળ ચડાવી દીધા છે। હવે આપણે જો જેટલો છૂટો રાખ્યો હતો એટલો આપણે ગૂંથાઈ ગયું છે। હવે આપણે થોડા દોરા આપણે પાછા કાઢી લઈએ। આવી રીતના દડીને ખોલી નાખવાની છે અને આપણે દોરા ખેંચાય નહીં એનું ધ્યાન રાખવાનું ગૂંચ નાખવાનું આવી રીતના ખોલી લેવાની છે। થોડી થોડી આટી આપણે જો એટલો દોરો ખોલી લીધો એટલો દોરો પાછા આપણે ખોલી લેવાના છે અને પાછી અહીંયા ગાંઠ લગાવી દેવાની છે। બધામાં આપણે એવી રીતના કરી લેવાનું છે। પાછું આમ વળ ચડાવી અને ગાંઠ મારી દેવાની। જો આપણે બધા દોરા પાછા ખોલી લીધા છે અહીંયા સુધી આવી રીતના હવે આપણે પાછું ગૂંથવાનું શરૂ કરી દઈશું। તો પાછી આપણે આંટી ચડાવતી જવાની છે બંને કલરની લાલ અને લીલા અને આવી રીતના ટાઈટ કરતું જવાનું છે। આપણે આંટી લઈએ આવી રીતના બંને હાથમાં દોરા બદલાવી ત્યારે થોડું ખેંચવાનું એટલે દોરી ટાઈટ થતી જાય આવી રીતે। જો બંને બે જણા ગૂંથતા હોય તો બે જણાને આપણે બંને બાજુથી છેડા ખેંચતા જવાના આવી રીતના આંટી લગાવી અને ટાઈટ ખેંચવાનો આંટી મારી દેવાની અને ટાઈટ ખેંચી લેવાનું આવી રીતના। જો બંને આપણે બે જણા ગૂંથીએ છીએ આપણે બે જણાથી એકદમ ટાઈટ દોરી થાય। જો આવી રીતના આંટી ચડાવતી જવાની બે જણાથી એકદમ મજબૂત દોરી થાય અને આપણે મલ્ટી કલરની દોરીનો વિડીયો પણ ચેનલમાં છે તે આપણે મશીન કરીને બનાવેલી છે તો એ એકદમ સરળ રીત છે આના કરતાં। એ તમે એકલા પણ કરી શકો એમાં બે જણાની જરૂર ના પડે અને આપણે આ કલરથી બે જણા હોય તો તમારે જરાય પણ વાર ન લાગે। બે જણાનો સપોર્ટ હોય તો તમે ફટકેથી આવી રીતના આંટી લેવા મળો બધા દોરા તમે કાપી લો। બંને આપણે બધામાં 7-7 રેસા છે અને 5 મીટર આપણે લીધેલો હતો ટોટલ દોરો એને આપણે ડબલ કરીને 2.5 મીટર અને તમારે જો એમને સિમ્પલ રાખવી હોય તો તમે સિમ્પલ પણ રાખી શકો અને આમાં તમારે નાના નાના રમકડા બનાવીને લગાવવા હોય તો પણ લગાવી શકો। એકદમ સુંદર અને મસ્ત દોરી તૈયાર થશે બે કલરમાં અને આને પણ તમે મલ્ટી કલરમાં કરો તો પણ સરસ લાગે અને બે કલરમાં કરો તો પણ સરસ લાગે। એકદમ બ્યુટીફુલ દોરી તૈયાર થશે। જો આવી રીતના આંટી લેતી જવાની અને કડક કરતી જવાની।
આ જ દોરામાં તમારે મલ્ટી કલરમાં કરવી હોય તો 2.5 મીટરના 4 દોરા લઈ લેવાના, એટલે મલ્ટી કલરમાં થઈ જાય. જો આવી જ રીતે પછી બધા દોરાને બાંધી દેવાના. જો આવી રીતના બંને આપણે દોરા છે લાલ અને લીલા, આપણે બંને ચારેયને પકડી લીધા. હવે આવી રીતના પેલા લીલા કલરના લેવાના છે ક્રોસ. આવી રીતે બંને લીલા લઈ લીધા, બંને લાલ આ બાજુ લઈ લીધા અને બંને લીલાને આવી રીતના બે બાજુ કાઢી લેવાના છે અને આપણે ઉપરથી થોડા ખેંચી લેવાના. અને હવે આપણે લાલને આવી રીતના લેવાના છે, એકવાર લાલ અને એકવાર લીલા. જો આ બંને લાલને આપણે લઈ લીધા, બંને ખેંચાઈ ગયા. હવે આપણે બંને લીલા લેવાના છે. જો આવી રીતના એક આ બાજુ અને એક આ બાજુ, જો આવી રીતના ખેંચતું જવાનું છે. આ દોરો આ બાજુ ખેંચો અને આ દોરો આ બાજુ ખેંચો અને લાલ બંને વચ્ચે છે. હવે આપણે પાછા લાલને લેવાના છે. હવે આપણે લાલ લેવાના છે. જો આ લાલને આપણે લીલાની બેની લીલા સામસામે છે અને આ લાલ આપણે આ બાજુ લેવાનો છે. આ લાલ આ બાજુ અને આ લાલ આ બાજુ અને લીલા બે વચ્ચે આવી જશે. આ બાજુ આને ખેંચવાનો અને આ લીલાને પકડી રાખવાના અને આ બાજુ આને ખેંચવાનો. આવી રીતના રીતે આપણે એકલા હાથે ગૂંથતા હોઈએ તો થોડીક ઢીલી દોરી થાય, બંને હાથે આપણે 2 જણા કરતા હોઈએ તો ઢીલી ન થાય, એટલે આપણે 2 જણાને પણ કરવાની છે. જો આ થોડી ઢીલી થાય, આવી રીતે થાય એકદમ સરસ આંટી પડે. જો કેવી સરસ આંટી પડે છે બધી લાલ અને લીલો. જો આપણે અડધી દોરી એકદમ સરસ બની ગઈ છે. હવે આપણે આખી દોરી બનાવી લેવાની છે. જો જે આપણે રેસા અડધા બાકી છે. હવે આપણે સરસ મજાની આખી દોરી બનાવી લઈએ. દોરી આપણી આખી પૂરી થઈ ગઈ છે. જો આપણે લાલ ગાંઠ મારી દીધી છે. હવે આપણે બંને લીલા રેસા પકડી લેશું અને અહીંયા બંને દોરાની ગાંઠ મારી દેશું. આવી રીતના બંનેને આંટી લઈ લીધી અને આપણે આવી રીતના ગાંઠ લગાવી દઈશું. હવે આનું આપણે ફૂમકું બનાવી નાખવાનું છે. અહીંયા આ બધા રેસાનું ફૂમકું પાડી દેવાનું છે. હવે જો આપણે એટલું ફૂમકું રાખવાનું છે અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી આપણે બધા રેસા કાપી નાખવાના છે આવી રીતના અને આપણું ફૂમકું તૈયાર થઈ ગયું. જો આપણી દોરી એકદમ સરસ અને મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ દોરો કાઢી નાખ્યો તો આપણે અંદર બાંધવા માટેનો, એને આપણે કાપી લઈશું આવી રીતના. અહીંયાથી કાતરથી કાપી નાખવાનો છે અને આ દોરાને કાઢી નાખવાનો છે આવી રીતના. એને આપણે છૂટો કરી દેવાનો છે. તો આપણે બાંધવા માટે જ નાખ્યો હતો. જો એકદમ સરસ અને બ્યુટીફુલ દોરી તૈયાર થઈ ગઈ છે. જો જોઈ શકો છો તમે પણ આવી દોરી બનાવજો અને કોમ્યુનિટીમાં પોસ્ટ કરજો અને કમેન્ટ કરજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જો આવી રીતના અને આપણે આવી રીતના વાળી દેવાનો છે અને આપણે નાકામાં નાખવા માટેનો હૂક બનાવવાનો છે. સોય પરોવી લીધી છે અને અહીંથી આપણે ટાંકા લઈ લેવાના છે. આવી રીતે અહીંયાથી હોય નાખવાની છે, આખી બધી દોરીમાંથી કાઢી લેવાની છે. આમ એ નીચે ગાંઠ લગાવી દીધી છે ને આપણે આમાંથી 7-8 ટાંકા લઈ લેવાના છે એટલે મજબૂત થઈ જાય. જો આવું સરસ નાકું તૈયાર થઈ ગયું છે. આવું નાકું બનાવી લેવાનું.